નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરવી છે શિયાળુ પાકના વાવેતર વિશેની. કે શિયાળુ પાકની અંદર ચણા છે કે બીજા જે આપણે કોઈ ધાણા છે, જીરું, જે કોઈ વાવેતરો કર્યા છે, અને જે આપણે તુવેરની અંદર પણ સુકારો જોવા મળતો હશે, તો લગભગ શિયાળુ પાકની અંદર અટાણે સુકારાનો પ્રશ્ન બહુ જોરદાર દેખાય છે. અને આ વર્ષે થોડુંક વધારે દેખાય છે કે આપણે જે મગફળી ઉપાડવાની સિઝન ચાલુ હતી અને જે આપણે 2025ના ચોમાસાનો મોસમી માવઠાનો વરસાદ પડ્યો છે, તેને હિસાબે આપણી જે કંઈ જમીનો ભેજવાળી હતી અને ખેડી અને વાવેતર કરવા સમયે આપણે બહુ લાંબો સમય ફૂંકાઈ ન શકી હોય અને ભેજવાળી જમીનમાં આપણે જે વાવેતર કર્યા હોય એને હિસાબે આ વર્ષે થોડોક ઉગાવા પણ રોકાણાય છે 15-20%. અને જે કંઈ આપણે વાવેતર કર્યા એના પાક ઉગીને કમ્પ્લીટ તૈયાર થયા પછીથી એની અંદર સુકારાના પ્રશ્નો જોવા મળે છે. તો હવે ખેડૂત મિત્રો, લગભગ પાકની અંદર સુકારાના પ્રશ્નો છે, તો હવે તેમના વિશે આપણે વાત કરીએ. તો પહેલા તો આપણે વાત કરીએ પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમના વિશેની સંપૂર્ણ વાત કરીએ. તો ખેડૂત મિત્રો, એમની અંદર જે ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી કરતા હોય એમાં તમે ગૌમૂત્ર અને સાઈસ બેનો પ્રયોગ કરી શકો. અને ગૌમૂત્ર અને સાઈસ છાંટવામાં અત્યારે વાતાવરણ ટેમ્પરેચર ઊંચું હોય એટલે ગૌમૂત્રનું પ્રમાણ આપણે એક પંપની અંદર 300 ગ્રામ નાખવાનું, બરાબર. અને સાઈસ આપણે 1/2 લીટર 500 ગ્રામ નાખવાની છે. અને બંનેનો આપણે 15 લીટર વાળા પંપમાં એટલું મિશ્રણ નાખી અને છંટકાવ કરવાનો છે. એનાથી આપણે સારું એવું રક્ષણ મેળવી શકીએ છીએ, બરાબર. પણ હવે એ સિવાય આપણે વાત કરીએ તો કે પ્રાકૃતિક ખેતીની અંદર ઈલાજ કરી શકાય અને જૈવિક કરતા હોય એની અંદર પણ ઈલાજ કરી શકાય. હવે બેક્ટેરિયા વિશેની, બરાબર, જૈવિક. તો જૈવિકની અંદર ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ નો આપણે પ્રયોગ કરતા હોય છે. પણ ખેડૂત મિત્રો, આ વર્ષે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ તો તમે નાખો, બરાબર, તો તેનાથી આપણે સફેદ અને કાળી ફૂગ કવર કરી શકીએ. પણ આ વર્ષે થોડુંક તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં ખેડૂત મિત્રો કે હવે આપણે 2023-24 થી આપણે જે ખેતી પાકની અંદર નેમોટેડ નામનો રોગ વધારે દેખાય છે, એટલે કે કૃમિ નેમોટેડ કહેવાય છે. અને એને હિસાબે સુકારો પણ જોવા મળતો હોય છે અને એનાથી આપણો પાક પીળો પડી જાય છે. તુવેરની અંદર કોબી આવી જતી હોય છે. એવા બધા જે ચણાના પાકની અંદર તુવેરમાં જે આપણા મૂળ પાકના મૂળ હોય એ મૂળને તમે ઉપાડીને જોશો તો એની અંદર ગાંઠું ગાંઠું નાની નાની મગના દાણા જેવી મૂળની વચ્ચે ગાંઠું હોય, જેમ આપણે સાઈડમાં રાઇઝોબિયમની ગાંઠ જોવા મળતી હોય ને એવી ગાંઠો જોવા મળે છે. તો એના વિશે ખેડૂત મિત્રો ખાસ કાળજી લેવાની વાત છે. તો તેમની વાત કરું તો આપણે જે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ બેક્ટેરિયા વાપરીએ એની જગ્યાએ સાથે આખી કીટ આવતી હોય ને એવા બેક્ટેરિયા વાપરવાનો આગ્રહ રાખવો. તો કે એમાં શું, કયા બેક્ટેરિયા? ટ્રાઇકોડર્મા સુડોમોનાસ હોય, એની સાથે પેસિલોમાઇસિન હોય, મેટોરિઝમ હોય, એવા બેક્ટેરિયા જો તમે સાથે વાપરશો તો એનાથી ફૂગમાં પણ ફાયદો થશે અને જે આપણે જમીનજન્ય કોઈ જીવાતો છે ને તેને મારવામાં પણ ફાયદો થશે. અને એમાં એક તમે જો ઓછી શરૂઆત હોય અને ઓછો રોગ દેખાતો હોય તો તમે એમાં કિસાન શક્તિના જે EPN ટેકનોલોજી ધરાવતા બેક્ટેરિયા આવે છે એનો પણ વપરાશ કરી શકો. બાકી આ તમે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ, મેટોરિઝમ, પેસિલોમાઇસિન જેવા બધા કોમ્બિનેશન વાળા બેક્ટેરિયા આવતા હોય અને સારી કંપનીના બેક્ટેરિયા વાપરો તો એનાથી સારું રિઝલ્ટ મળશે, બરાબર. હવે એ આપણે એ પ્રયોગ કરી શકીએ. પ્રાકૃતિક ખેતી કરતા હોય એ પણ કરી શકશે જૈવિકનો પ્રયોગ, અને જે કેમિકલ પેસ્ટિસાઇડ વાપરતા હોય એ પણ કરી શકશે. પણ એને આપણે વાપરવાનો સમય આપણે જ્યારે પિયત આપતા હોય ત્યારે ઠંડા પોરના સાંજના સમયે આપણે વધારે વપરાશ કરીએ તો રાતની અંદર એક્ટિવ થઈ જતા હોય છે. એટલે આ રીતના પ્રયોગ કરો તો વધારે રિકવરી મળશે, બરાબર. તો હવે આપણે કેમિકલ પેસ્ટિસાઇડની વાત કરીએ. તો કેમિકલ પેસ્ટિસાઇડની અંદર તમે કોઈ પણ પાકની અંદર સુકારો દેખાતો હોય તો એમાં તમે કોપર સલ્ફર મેન્કોજેબ પણ આપી શકો છો પાણી સાથે, અથવા તો તમે ઉપરથી જે કંઈ છંટકાવ કરવો હોય તો એમાં તમે મેટોલેક્સી મેન્કોજેબ છે, કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે, પછી એમાં તમે એજિસ્ટો મેન્કોજેબ છે, એવી તમે અલગ અલગ સિસ્ટમિક અને કોન્ટેનિક બે દવા જે આવતી હોય એ બંને દવાના કોમ્બિનેશન વાળી તમે અલગ અલગ કન્ટેન્ટ વાળી તમે ગમે એ પ્રયોગ કરી શકો, બરાબર. હવે આ હતી આપણે કેમિકલ પેસ્ટિસાઇડ વિશેની વાત. પણ જો બને ત્યાં સુધી તમે જૈવિકનો કે પ્રાકૃતિકનો પ્રયોગ કરશો ને તો એનાથી રિકવરી સારી દેખાશે. અને કેમિકલ પેસ્ટિસાઇડથી જમીન કડક અને બંજર બનશે, એની
અમે તમને ખાસ ભલામણ નથી કરતા, પણ આ તો છતાંય અમે તમને બંને પ્રયોગો બતાવીએ છીએ, ઓર્ગોનિક અને કેમિકલ પેસ્ટિસાઇડ, બરાબર. એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય તે પણ કરી શકે, અને આ જે કેમિકલ પેસ્ટિસાઇડનો પ્રયોગ કરતા હોય એ પણ કરી શકે. તો ખેડૂત મિત્રો, આ વર્ષે તમને મેં ભલામણ કરી એ પ્રમાણે કે કેમિકલ પેસ્ટિસાઇડ ખેતી કરતા હોય એમને ખાસ એ કહી દઉં કે જો તમારે કોઈ પાકની અંદર પીળાશ દેખાતી હોય અને એમાં જે મૂળની અંદર કોઈ ગાંઠો દેખાતી હોય, તો એમાં તમે કેમિકલ પેસ્ટિસાઇડમાં જે ફૂગનાશકનો ઉપરથી પ્રયોગ કરો એમ તમે અંદર જો આ જૈવિકનો પ્રયોગ કરશો તો સારું રિઝલ્ટ મળશે. અને સાથે એમાં તમારે જો કેમિકલ પેસ્ટિસાઇડની અંદર જ પ્રયોગ કરવો હોય તો એમાં તમારે બાયર કંપનીનો વેલમ્પ્લાય આવે છે એ પણ પાઈ શકશો. નેમોટેડ નામનો રોગ દેખાતો હોય તો પણ ખેડૂત મિત્રો, હવે તમને ખાસ એ સંદેશ આપું છું કે તમને ખ્યાલ ન હોય તો તમે કોઈ પણ જાગૃત ખેડૂતને પૂછી અને જાણકારી લેજો કે આની અંદર નેમોટેડ દેખાય છે કે નહીં, નેમોટેડ કેવો હોય છે એની તમને સંપૂર્ણ માહિતી, અથવા એગ્રોવાળાને કે કોઈ પણને તમે એમાં બોલાવી અને જો તમે ફિલ્ડમાં કોઈ આવતા હોય તો જાણકારી મેળવજો, નહીતર તમારો પાક ફેલ થઈ જાય ખરો. એટલે તમારે એમાં ખાસ કાળજી લેવાની છે કે નેમોટેડ નામનો રોગ આ 2 વર્ષથી આ વધારે વધતો જાય છે અને વકરતો જાય છે, તો એના માટે થઈને તમે ખાસ કાળજી લેજો. કેમિકલ પેસ્ટિસાઇડ અને જૈવિકની અંદર બંને પ્રયોગ છે, અને વધારે ઉનાળુ પિત્ત કરતા હોય એવા ખેડૂતોને વધારે જોવા મળશે, એટલે એના માટે થઈને તમારે કાળજી લેવી ખાસ જરૂરી હોય છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરો, અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો અને લાઇક કરજો.